નવસારીથી સમાચાર, જ્યાં જલાલપોરમાં પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી। વેપારી પાસેથી 1.5 લાખના બદલામાં વસૂલ્યા 6,15,000 રૂપિયા। 6.15 લાખ રૂપિયા વસૂલવા છતાં વધુ 3 લાખની માંગ કરી હતી। 3 લાખ રૂપિયા ચૂકવવા વેપારીને વ્યાજખોર ધમકી આપતો। વ્યાજખોરે વેપારી પાસેથી જબરદસ્તીથી સહીવાળા કોરા ચેક વસૂલ્યાનો આરોપ છે। વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી। વ્યાજખોર રાહુલ તિવારીની જલાલપોર પોલીસે ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે। સુરેન્દ્રનગરથી સમાચાર, લીંબડી જૈન દેરાસર નજીક દિન દહાડે લૂંટની ઘટના। મિલન જ્વેલર્સ દુકાનમાં 3 અજાણ્યા શખ્સોએ ચલાવી લૂંટ। વેપારીઓને માર મારીને લૂંટ ચલાવ્યાનો આરોપ લાગ્યો છે। 3 શખ્સ સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। ઈજાગ્રસ્ત સોની વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। મિલન જ્વેલર્સમાં 3 શખ્સો આવ્યા, વેપારીઓને માર માર્યો અને લૂંટ કરીને ફરાર થઈ ગયા છે। વેપારીઓ સારવાર હેઠળ છે। 3 શખ્સ સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે। પોલીસ સ્થળે પહોંચી આસપાસ કોઈ સીસીટીવી ફૂટેજ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જેના આધારે લૂંટારુઓ સુધી પહોંચી શકાય।